જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે, જાગૃતિ સુરક્ષિત. અને આજે છે સોમવાર, તો હેપી સોમવાર બધાને. અને આજે અમારે સોમવાર યા છીએ બેન, બધા હું નથી રહી, બેન એક જ રહેશે. અને એટલે મારે આજે બનાવવાના છે સાબુદાણાના ભજીયા, ફરાળી ભજીયા બનાવવાના છે. તો ચાલો બધા ફરાળી ભજીયા ખાવા. અને હું છે ને આઈબ્રો કરવા બેઠી હતી, એક આઈબ્રો કર્યો ને ત્યાં મશીનમાં જો એક આઈબ્રો અસલ થઈ ગયો છે, એક બાકી છે. તો એક આઈબ્રો છે ને ત્યાં મશીનમાં ચાર્જિંગ ફિનિશ થઈ ગયું, મતલબ તો મશીન આઈબ્રો કરવાનું મશીનને ચાર્જિંગમાં લગાવ્યું છે. હવે એમાં ચાર્જિંગ થાય ત્યાં સુધીમાં મસ્ત આપણે ભજીયા બનાવી નાખીએ. અને બેનને ભૂખ લાગી છે, જો અહીંયા હુતાશ. કેમ બેન? જય માતાજી કયો. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. હાલો ભજીયા ખાવા છે ને. હાલો ભજીયા ખાવા. અને ભજીયા પાછા ફરાળી ભજીયા છે. વાગી ગયા છે જો 8:05 થઈ ગઈ છે. કાંઈ નહીં, સારું હાલો. અત્યારે છે ને હું એક ક્લિપ નાખું છું, એન્જોય કરજો. કારણ કે ભાવ નાની એવી છે, નાની એવી. કારણ કે રાત્રે 3:30 વરસાદ આવ્યો હતો અમારા સુરતમાં. તમારે આવ્યો તો નહોતો એ પાછા કમેન્ટ કરજો. હાલો વરસાદ જો ત્યાં હું ભજીયા બનાવવાની તૈયારી કરી લઉં. 300 ગઈ છે છોકરો. તો હાલો આ ફેમિલી જો મસ્ત મસ્ત સાબુદાણામાં બધો મસાલો કરી એની ટીકી કરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. અને જો મસ્ત આપણે ટીકી બનાવી છે. અને અહીંયા છે ને મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ગેસ ચાલુ કરવાનું ભૂલી ગઈ છું, બેને નથી કર્યો, હાથ નથી હારા. મેં કીધું આપણે બેનને કહું કરી લેજે. સારું હાલ ફટાફટ એટલી ટીકી બનાવી નાખું, મસ્ત મસ્ત તળાઈ જાય, ખાવાની મજા આવશે. હાલો બધા ખાવા. देखो फैमिली, मैंने इतनी सारी बना ली है साबूदाना की टिक्की बना ली है। और यहाँ पे तेल भी गर्म हो रहा है। अभी जैसे तेल गर्म हो जाएगा सारे में इसमें डाल दूंगी। सारू वालों फैमिली जो मस्त मस्त आप टिक्की तळવાનું કામ ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો તેલ ફૂલ ગરમ થઈ ગયું છે. અને આપણે ફૂલ ગરમ તેલમાં જ આને એડ કરશું અને પછી ધીમા ગેસે હમાઈ આપણે એને તળાવવા દઈશું. અંદર જેટલી હમાણી એટલી મેં અંદર એડ કરી દીધી છે. અને હવે આને આપણે ધીમા ગેસે તળાવવા દેવાની છે અને હલાવવાની નથી. જ્યાં સુધી હાથે ઉપર ન આવી જાય ત્યાં સુધી હલાવવાની નથી, કારણ કે એક છોડશે નહીં. જેમ તળાઈ જાય ને એમ ઉપર આવી જાય. તો તમે જોઈ શકો છો મસ્ત મસ્ત આપણી તો સાબુદાણાની ટીકી તળાઈને તૈયાર થઈ ગઈ છે. તમને દેખાતા છે બધા સાબુદાણા કેવા મસ્ત મસ્ત. હજી આપણે અંદર ફૂલ અને પાકવા દઈએ એકદમ ધીમા ગેસે. થોડી કડકડી થાય ને તો બેનને ખાવાની મજા આવે. બેનને એમ કડકડી ભાવે છે. કેમ બેન? હાલો ફેમિલી જો મસ્ત મસ્ત આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. ફરાળી ડીશ સાબુદાણાના વડા છે મસ્તીના, સાથે દહીં લીધેલું છે. એમાં મેં ખાંડ નાખીને મસ્તી બનાવી નાખ્યું લસ્સી જેવું. એટલે બોળી બોળીને ખાવાની મજા આવશે. તો જો અમે ફરાળ કરવા બેસી ગયા છીએ. અને બેનને જો બેન કેવું ફિલિંગ આવે છે? મજા આવશે ને ખાવાની? બધાને કહેતો ખરી હાલો ખાવા એમ. જો એ હરખાઈ ગઈ છે, એમાં બોલી નથી એકથી. હરખાઈ ગઈ. હા જો ની હરખાઈ ગઈ જો. હરખાઈ ગઈ. હા. હા. તો હારું હાલો કાંઈ નહીં, પહેલાં મસ્તીને આપણે થોડું ઘણું ખાઈ લઈએ, ફરાળ કરી લઈએ બેનની હરવાર. પછી બહાર મસ્ત બેહવું છે. કેમ બેન? આપણે ચેલેન્જ કરવી છે કે એમનામ ખાઈ લેવા છે? ખાઈ લો ને એમનામ ખાઈ ખાઈ જાવ. મારા છોની ભૂખે સોમવાર એવું છે. અમારે ચેલેન્જ કરવાનો વિચાર હતો, પણ હવે બેનને હોમમાં છે, બેન ના પાડે છે. કાંઈ નહીં, હારું હાલો એમનામ પહેલાં ખાઈ લઈએ. કબાટ બંધ કરતી જાજો જરાક. જો બેન છે ને આપણે મેં ફ્રેન્ડનો ફોન આવ્યો કે એની હારે જોબ કરતી હોય ને ફ્રેન્ડ, કે રાત્રે અમે 2 જણા બેસવા આવ્યા છીએ. તો કે અત્યારે ઠંડુ લઈ આવું, પછી મોડી રાતે લેવા કોણ જાય એમ. કેમ બેન? તો જો એ સોડા લેવા જાય છે. જો અહીંયા કપડાનો ઢગલો કરી દીધો છે મશીનમાંથી કાઢીને. મારે અત્યારે ભૂકવવાના છે. દી આંખમાં હતો ને તમે ઘડી કરીને ભૂકવું, તો આમનો ઢગલો કરી દીધો. તો હવે હાલ ફટાફટ કપડાં ભૂકી નાખીને આખા ઘરનું કામકાજ. બેને રજા હતી ને તો આખા ઘરનું કામ થઈ ગયું છે. બેને રજા હું કામ રાખી હતી? રજા રાખી નહોતી, રજા જ હતી. કારણ કે એની આ રીતે બધા જોબ કરતા હતા ને, એટલે દ્વારકા ગયા હતા. તો બેન નથી ગઈ. તો બેનને કે 2 દિનના રજા છે એવું બધું છે. સારું હાલો ફટાફટ આપણે કપડાં આટલા ભૂકવવાના છે. ભૂકી દો. મારા ભાગનું બાકી જે બેન એના ભાગનું કરી નાખ્યું છે. અને મસ્ત મસ્ત મેં ફરાળે કરી લીધું છે. ઘડીક કામ કરી નાખીએ પછી ડાયરેક્ટ રોટલે બેસીએ છે ને. જો ફેમિલીમાં આપણે છે ને કપડાં સૂકવી દીધા છે બધા અહીંયા. અંધારું છે એટલે વ્યવસ્થિત દેખાય નહીં, ખબર નહીં. કપડાં સરસ સૂકવાઈ ગયા છે ને. બેન આવી ગઈ ને જો દીવાબત્તી કરે છે. ઠંડુ લાવી તું? ક્યાં મૂક્યું? બાકસ અહીંયા છે. હાલે જો એ દીવાબત્તી કરવા મળ્યા છે. અને ઠંડુ જાય ફ્રીજમાં મૂકી દીધું એને છે. જીરા લાવી ને ફેન્ટા એવી નહોતી એકે. ફેન્ટા માઝા થમ્સઅપ એવું લવાય ને.
કંઈ નહીં સારું હાલો છે બેન ઠંડુ લેતી આવી છે અને હવે અહીંયા શું કરી દેવા બધી હાલે છે ફોન કરતી ને આવે તો હારું થોડાક લઈ હા તો એવું થાય આવે તો હવે એનો ફોન આવશે એટલે આવશે ને તે હાલો જો બેન દીવા બધી કરે છે અને હવે હું અહીંયા પંખો ચાલુ કરું ત્યાં તો નથી થતો અહીંયા ચાલુ કરી લો ને બેન દીવા બધી કરતી હતી એટલે મેં કીધું નથી કર્યો અને બેન દીવા બધી કરી લે ને પછી આપણે બહાર બેસવું છે સારું હાલ આજનો વિડીયો એટલો રાખી દઈએ જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કાલ ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમત સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી બાય.